મારું નામ રાણી છે. લહાનપણથી જ મારું શરીર થોડું અલગ હતું. જ્યારે હું 10મા ધોરણમાં હતી ત્યારે મારું શરીર ઝડપથી વિકસવા લાગ્યું. મારી ઊંચાઈ ઓછી હતી, પણ શરીર વધુ ભરેલું લાગતું હતું. શાળામાં મારી સાથેની છોકરીઓ મારી તરફ વિચિત્ર નજરે જોતી અને પાછળથી હસતી. હું ખૂબ વાકું ચાલવાનો પ્રયત્ન કરતી, પણ તેનાથી કંઈ ફરક પડતો નહોતો. મારી મા મને હંમેશા કહેતી, રાણી, થોડા સારા કપડાં પહેર, લોકો શું કહેશે? પણ મને જીન્સ અને ટી-શર્ટ ખૂબ ગમતા. બજારમાં જતી ત્યારે લોકોની નજરો મારા પર રહેતી. હું ઘરે આવીને આરસામે જોઈને રડતી. મને લાગતું કે હું કદી સુંદર નહીં લાગું. જ્યારે લગ્નની વાત આવી ત્યારે મારા મા-બાપને ઘણી મુશ્કેલી પડી. ઘણા પરિવારો આવ્યા, પણ મને જોઈને નકારી દેતા. કેટલાક તો હસીને જતા રહેતા. મારા હૃદયને ખૂબ દુઃખ થતું. હું રાત્રે રડતી અને વિચારતી કે શું મારું ક્યારેય લગ્ન થશે? એક દિવસ મારી માવશીએ ઓનલાઈન મારી વિગતો મોકલી. થોડા દિવસોમાં પુણેના એક પરિવારે અમને ફોન કર્યો. તેઓ અમારા ઘરે આવ્યા. તેઓના ચહેરા ગંભીર હતા. મેં સાડી પહેરવાનો ઇનકાર કર્યો અને ટી-શર્ટ જીન્સમાં જ તેમની સામે આવી. મારા મા-બાપને લાગ્યું કે નકાર પક્કો છે. પણ આશ્ચર્યની વાત એ હતી કે તે પરિવારના પુત્ર જયદીપે મને પસંદ કરી લીધી. તેઓએ કહ્યું કે તેમને મારું સ્વભાવ અને સરળતા ગમી. મારા હૃદયમાં પહેલી વખત આનંદની લહેર આવી. 15 દિવસમાં અમારા લગ્ન થઈ ગયા. જયદીપ ખૂબ જ સુંદર અને દયાળુ હતા. મને લાગ્યું કે મારું જીવન હવે સારું થશે. લગ્ન પછી હું પુણેમાં તેમના ઘરે આવી. તેમનું ઘર ખૂબ મોટું અને સુંદર હતું. મારી સાસુબાઈ મારા ખૂબ લાડ કરતા. પણ થોડા દિવસોમાં મને ખ્યાલ આવ્યો કે આ ઘરમાં એક ખાસ વાત છે. જયદીપના નાના ભાઈ સુયશ છે. તેઓ 25 વર્ષના છે, પણ તેમનું મન નાના બાળક જેવું છે. તેઓ બોલતા ઓછા, રમતા વધુ. ક્યારેક તેઓ બહુ શાંત રહેતા અને ક્યારેક રડી પડતા. સાસુબાઈએ મને ધીરે ધીરે બધું સમજાવ્યું. સુયશ જ્યારે ખૂબ નાના હતા ત્યારે તેમની માં ગુમાવી દીધી હતી. તેમના મન પર ખૂબ અસર થઈ હતી. તેઓ હવે એકલા રહી શકતા નથી. તેમને કોઈની હંમેશા જરૂર પડે છે. તેમને રમાડવા, વાતો કરવા, ખવડાવવા અને શાંત કરવા પડે છે. સાસુબાઈએ કહ્યું કે તેમની સંભાળ લેવી એ આખા પરિવારની જવાબદારી છે. પહેલા કેટલાક દિવસો મને થોડું અજબ લાગ્યું. હું વિચારતી કે હું આટલી જવાબદારી નિભાવી શકીશ? પણ જયદીપે મને ધીરજથી સમજાવ્યું. તેને કહ્યું, રાણી, સુયશ મારો નાનો ભાઈ છે. તેને પ્રેમ અને કાળજી જોઈએ છે. તું જો તેની સાથે સારું વર્તન કરીશ તો તે ખૂબ ખુશ થશે. ધીરે ધીરે હું સુયશની નજીક જવા લાગી. સવારે હું તેમની સાથે બેસીને વાતો કરતી. તેઓ મને દીદી કહીને બોલાવતા. હું તેમને રમકડાં આપતી. તેમની સાથે બગીચામાં ફરતી અને તેમને ખવડાવતી. જ્યારે તેઓ રડતા ત્યારે હું તેમને ખૂબ પ્રેમથી શાંત કરતી. એક દિવસ સાસુબાઈને અચાનક તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે આખું ઘર મારા ઉપર આવી પડ્યું. હું સવારે ઉઠીને સુયશની કાળજી લેતી, ઘરનું કામ કરતી અને સાંજે હોસ્પિટલ જતી. સુયશ મારી પાસે રહેવા લાગ્યા. તેઓ મને જોઈને ખૂબ ખુશ થતા. ધીરે ધીરે મને ખ્યાલ આવ્યો કે સુયશ મારા માટે એક નાના ભાઈ જેવા બની ગયા છે. તેઓ મારી સાથે રહેવા ગમતા. જ્યારે હું રસોડામાં હોઉં ત્યારે તેઓ પાછળ આવીને ઊભા રહેતા. હું તેમને કહેતી, સુયશ, દીદી સાથે રહેજે. હું તને ક્યારેય એકલા નહીં છોડું. સાસુબાઈ જ્યારે ઘરે આવ્યા ત્યારે તેઓ મારી ખૂબ તારીફ કરતા. તેઓએ કહ્યું, રાણી, તે અમારા સુયશને ખૂબ પ્રેમ આપ્યો. તેના માટે અમે તારા આભારી છીએ. આજે હું સુયશને મારા નાના ભાઈ તરીકે જોવા લાગી છું. તેઓ હજુ પણ નાના બાળક જેવા છે, પણ તેમના હૃદયમાં ખૂબ પ્રેમ છે. હું તેમની સાથે રમું છું, તેમને વાર્તાઓ સંભળાવું છું અને તેમને શીખવું છું કે કેવી રીતે શાંત રહેવું. મારા પતિ જયદીપ
મારા પર ખૂબ ખુશ છે. તેઓ કહે છે કે મેં તેમના પરિવારને એક નવું જીવન આપ્યું છે. મારા મા-બાપ પણ જ્યારે મને જોવા આવે છે ત્યારે ખૂબ ખુશ થાય છે. આજે મને ખ્યાલ આવ્યો છે કે શરીર કેવું છે એ મહત્વનું નથી. મહત્વનું છે કે તમારા હૃદયમાં કેટલો પ્રેમ છે. જે લોકોએ મને મારા શરીરના કારણે નકાર્યો હતો, તે જ લોકો આજે મારી વાતો સાંભળીને આશ્ચર્ય પામે છે. મિત્રો, આ વાર્તાનો સંદેશ એ છે કે દેખાવથી કોઈનો ન્યાય ન કરવો. દરેક વ્યક્તિ અંદરથી સારી હોય છે. અને જો તમારા પરિવારમાં કોઈ વિશેષ જરૂરિયાત ધરાવતો સભ્ય હોય તો તેને પ્રેમ અને કાળજીથી સ્વીકારવો એ જ સાચો ધર્મ છે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી જ વધુ સુંદર અને પ્રેરણાદાયી વાર્તાઓ માટે બેલ આઇકોન દબાવી દેજો.